આજે TV9 ગુજરાતી ન્યૂઝ ચેનલ દ્વારા કોન્ક્લેવ 2024નું આયોજન થયું છે, જેમાં રાજ્યના દિગ્ગજ નેતા, નામાંકિત હસ્તીઓ અને જાણીતા ઉદ્યોગપતિઓ હાજર રહેવાના છે। આ કોન્ક્લેવમાં ઉપસ્થિત વિવિધ મહેમાનો અને તેમની વિશેષ ઉપસ્થિતિ રહેવાની છે, તેમની સાથે સંવાદ પણ થવાનો છે, જેમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ જોડાવાના છે। TV9ના મંચ પરથી હર્ષ સંઘવી જે જોડાઈ ચૂક્યા છે અને એ તમામ ધારદાર સવાલોના બેબાક થઈને બેધડક થઈને જવાબો આપવાના છે। ગુજરાતની સાંપ્રત કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પર રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી જવાબ આપશે। હંમેશા ક્યાંક ને ક્યાંક ગૃહ વિભાગની, પોલીસ વિભાગની જવાબદારીઓ અને ખાસ કરીને એને સમજવાની, એને રોકવાની અને ભવિષ્યમાં એવી ઘટનાઓ ના બને તેની ચિંતા કરવાની। પણ હર્ષભાઈ એવું લાગી રહ્યું છે કે જે હર્ષ સંઘવીનો એક જે ઇમોશનલ પાસું છે અથવા તો જે એક સોફ્ટ એંગલ છે એ ક્યાંક ને ક્યાંક એની નબળાઈમાં ગણાઈ રહ્યું છે, કેમ કે આજનો આપણો જે સવાલ પણ છે કે અપરાધ પર અંકુશ ક્યારે? ચોક્કસ અનેક પ્રયત્નો જનતાની સામે છે, સમાજની સામે છે, પણ એની સામે જે ઘટનાક્રમ થઈ રહ્યો છે એ એક સવાલ પૂછી રહ્યો છે વારે ઘડીએ કે પોલીસનો ડર છે સમાજમાંથી જતો રહ્યો છે કે પોલીસને એ વાતનો ડર નથી કે ગૃહમંત્રીને જવાબ આપવો પડશે? સર્વપ્રથમ તો એક સિનિયર પત્રકાર તરીકે મારી આપને વિનંતી છે કે પત્રકારે રિસર્ચ બેઝ સ્ટોરીઓ તરફ વધુ ધ્યાન આપવું જોઈએ। હર્ષભાઈ બધી જ રિસર્ચ છે, હું લઈને આવી છું। હું જ તમને આંકડાઓ આપું છું। તમારા આંકડાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી કે વિપક્ષના સ્ટેટમેન્ટોથી ક્યારેય નહીં ચાલવા જોઈએ। બાકી 2021 સપ્ટેમ્બરથી આજ સુધી જી આ વર્ષના અગર ક્રાઇમ રેકોર્ડ આપ ચેક કરશો તો છેલ્લા 10 વર્ષમાં ચાહે હત્યાના બનાવ હોય, ચાહે લૂંટના બનાવ હોય, ચાહે મહિલા વિરુદ્ધના બનાવ હોય, એ બધામાં આ વર્ષે આપણે આંકડો ઘટાડવામાં ગુજરાત પોલીસને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। એની સાથે સાથે અગર હું ખાલી અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં દર વર્ષના એટલે કે છેલ્લા આપણે ઘણા વર્ષનું જો સર્વે કરીએ તો એ સર્વેના આધારે આ વર્ષે 13% વધારે ખૂનની અંદર ઘટાડો છે। પરંતુ સોશિયલ મીડિયાના જમાનામાં દરેક વ્યક્તિ પોતે પત્રકાર હોય, એટલે કે અમે કોઈ બી ઘટનાને દબાવવાનો પ્રયત્ન નથી કરતા। પણ હર્ષભાઈ જે ઘટનાઓ બની છે આપ નકારી તો નહીં શકો ને કે ઘટનાઓ નથી થઈ? નહીં, હું ઘટના નથી બની એવું કોઈ નથી કહેતો। એક બી ઘટના મારા રાજ્યમાં બને તો એ માટે જવાબ આપવા હું બંધાયેલો છું। હું એમ નથી કહેતો કે ઘટના બની જ નથી, પરંતુ તમે જ્યારે એમ કહો છો કે ગુના વૈધા છે તો એનો હું આંકડો તમને આપું છું કે ગુના નથી વૈધા, ગુનાઓ દર વર્ષની એવરેજ કરતા આપણે ઘટાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે। મારી વાત પૂરી થઈ જવા દો, મારી વાત પૂરી થઈ જવા દો। વધ્યા કે ઘટ્યા મારો સવાલ એ છે કે નહીં, હું તમને સ્પષ્ટ જ જવાબ આપું છું। હું તમને સ્પષ્ટ જવાબ આપું છું। જ્યારે તમે એવું કીધું કે 2021 થી જ્યારે ચાલુ થયું ને ગુનાઓ વધ્યા તો હું તમને કહું છું, મારી આખી વાત પૂર્ણ કરી લેવા લો। હું તમને જે તમારી જે વાત છે એનો સ્પષ્ટ જવાબ આપું છું કે 2021 થી આજ સુધી ગુનાઓ વધ્યા જ કે ઓછા થયા છે એનો પહેલો આંકડો તમે સંપૂર્ણ એ ઓફિશિયલ આંકડો મેળવવો જોઈએ અને એ આંકડાના આધારે તમારે 100% એ વિષય પર અનુમાન લોકોને આપવું જોઈએ। બીજો વિષય કે પોલીસ હોય કે ગુનેગાર હોય, હું બેખૌફ બોલનાર વ્યક્તિ છું અને મારા રાજ્યના સામાન્ય નાગરિકો માટે મારું મન અને દિલ અને હૃદય એ લોકો માટે આજે બી એટલું જ કોમલ છે, કારણ કે સામાન્ય નાગરિક એ કોઈ ગુનેગાર નથી। એના ઘરની અંદર અગર એમની દીકરીને તકલીફ પડી હોય કે કોઈ યુવાન દીકરો પોતાના માતા પિતાને ગરડા આશ્રમની અંદર મૂકી આવતો હોય કે કોઈક વ્યક્તિ પોતાના ઘરમાં કામ કરતા નાના માણસો જોડે અત્યાચાર કરતા હોય તો જેની જોડે અત્યાચાર થતું હોય એના માટે મારું દિલ આજે બી એટલું જ કોમલ છે અને સામાન્ય નાગરિકો જોડે હંમેશા આ જ રીતે મારું વર્તન રહેશે
પરંતુ ગુનેગારોને જી જાહેર રસ્તા પર દંડા મારવાનું જાહેર મંચથી બોલવા વાળો હું ગૃહમંત્રી છું અને મને કોઈની ડર નથી. હર્ષભાઈ, તમારા ડેરિંગ પર અહીંયા સવાલ જ નથી ઊભો થઈ બરાબર છે. રહ્યો. અને બીજો પણ વિષય સવાલ મારો અહીંયા બીજો એ વિષય ઊભો થઈ નહીં હું રહ્યો તમારા છે. જ સવાલોનો જવાબ આપું છું, કારણ કે તમને તમે જે સવાલ પૂછો છો એ સવાલ જોડે જોડે હું આપને કહેવા માંગુ છું કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સપ્ટેમ્બર 2021 થી આ દેશની અંદર કેટલા રાજ્યો છે અને એ રાજ્યોમાં પોતાના અધિકારીઓ પર કેટલી ફરિયાદો છે અને એની સામે કોઈ એક રાજ્ય જેને સૌથી વધારે ગંગાજલ અધિકારીઓને પીવડાવવાનું કામ Operation કર્યું હોય તો એ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર. બિલકુલ હર્ષભાઈ, આ વાતથી હું અગ્રી થાઉં છું. પરંતુ પણ પરંતુ હર્ષભાઈ, નહીં સાંભળો તો મારી ખરા. વાત પૂર્ણ થઈ જાવ. તમે હર્ષભાઈ, અધૂરી વાત સાંભળો નહીં તો કાપો. ખરા. તમે અધૂરી વાત નહીં કાપો. તમે મુદ્દો divert તમે મારો કરી મારો રહ્યા છો. જવાબ આપો હર્ષભાઈ, સાંભળી લો. વાત મારી આખી એ જ છે કે આપ કહી રહ્યા છો કે કડક એક્શન લેવાય છે. મારો સવાલ એ છે કે કડક એક્શન લેવા છતાં જે નિયંત્રણ આવવું જોઈએ. જો આપ કહો છો કે સબ સલામત નિયંત્રણ છે, નહીં, હું તમને એ જ કહેવા આપ માંગુ કહો છો, છું. હર્ષભાઈ એક સવાલ તો પૂરો થવા દો. આપ કહો છો સબ સલામત છે તો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મીટિંગ કરવી પડે, પોલીસને બોલાવવી પડે અને બે ટૂંક કહી દેવું પડે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ નહીં ચલાવવામાં આવે. જમીનના ધંધામાં જે સંકળાયેલા હોય બધા બહાર નીકળે. કોઈની પણ સામે એક્શન, કોઈ પણ ફરિયાદ આવશે તો એક્શન લેવામાં આવશે. અને હર્ષ સંઘવીના કીધા પછી, રાજ્યના ગૃહમંત્રીના કીધા પછી કોમ્બિંગ પોલીસ શરૂ કરે. રાજ્યના ગૃહમંત્રીની જવાબદારી છે, મારી જવાબદારી છે પોલીસોની બેઠક લેવાની. એ તો મારી દરરોજ બેઠકો ચાલતી હોય છે. અને સામાન્ય રીતે મારા રાજ્યના સામાન્ય નાગરિકને વધુમાં વધુ ન્યાય મળે તેના માટે મારે પોલીસને જે કહેવું પડે એ મેં કીધું છે અને એ કહેવાની મારી જવાબદારી છે. એના માટે જ લોકોએ મને અહીંયા બેસાડેલો છે. ના, પણ હર્ષભાઈ ક્યાંક એવું માનો છો કે જો પોલીસના સારા કામના પણ ઉદાહરણો છે. હોય જ. જે રીતે ભુવાને પકડવાની વાત હોય કે નવસારીનું આપણું આખો જ આ તમારું ઓપરેશન હોય કે જે રીતે વલસાડનું ઓપરેશન હોય, પણ ખાખીને દાગદાર પણ પ્રિયાંશુ જૈન જેવા કેસમાં થઈ જતા હોય છે, કાગડાપીઠના કિસ્સામાં થતું હોય છે. ક્યાં તકલીફ આવી રહી છે? આખરે પોલીસિંગમાં તકલીફ ક્યાં આવી રહી છે? કોઈ બી રાજ્ય છે તો રાજ્ય જ્યારે ગ્રોથમાં હોય, એટલે કે રાજ્યમાં આટલી મોટી જનસંખ્યા હોય તો પ્રશ્ન તો દરરોજ આવવાના છે. પણ એ પ્રશ્નથી દૂર ભાગનાર લોકો અમે નથી. પ્રશ્ન આવે તો પ્રશ્નનું સમાધાન કરવું, એ પ્રશ્ન પરથી દૂર ભાગવાની બદલે આપણે હાથ ઊંચા કરી લેવાની બદલે હું એક એવો ગૃહમંત્રી છું કે હું સલગતાની અંદર બી ઘૂસીને મારા લોકોની જોડે મદદ કરનાર લોકો છું. હું ભાગી જવા વાળો વ્યક્તિ નથી ભાઈ. તો મને જ્યારે લાગે કે જે જગ્યા પર વધુમાં વધુ મદદ કરવી જોઈએ ત્યારે એ લોકોને હું બોલાવીને મારે કહેવાની, એ મારી ફરજ છે. અને અમદાવાદ શહેર પોલીસને કોમ્બિંગ કરાવરાવવું તો કોમ્બિંગનો મતલબ હંમેશા ક્યાંક ને ક્યાંક ગુનેગારોને પકડીને ગુનેગારોનો કંટ્રોલ કરવો એ કોઈ બી રાજ્યની અંદર આ રેગ્યુલર પ્રોસેસ છે. આ પ્રોસેસ એક દિવસ કરી અને ભવિષ્યની અંદર કોઈ ઘટના જ નહીં બને એવું દુનિયામાં કયું દેશ ને કયું રાજ્ય છે એવું કે જે જગ્યા પર ઘટના ના બનતી હોય? ઘટનાને ઓછી કઈ રીતે કરવી, એને રેગ્યુલર એની પાછળ પડીને એને કંટ્રોલ કઈ રીતે લાવવો એ જ હું આપને કહેવા માંગુ છું. કે ખૂનના આંકડા ઓછા કઈ રીતે થયા એ આંકડાની પાછળ આ રેગ્યુલર કોમ્બિંગ, રેગ્યુલર બીજા બધા ઇન્વેસ્ટિગેશન્સ અને ગુનેગારોને ઝડપથી સજા અપાવી છે. એના કારણે આજે અમને આ સફળતા પ્રાપ્ત થઈ છે. એના કારણે ખૂનોના આંકડા ઓછા થયા છે. પરંતુ જેમ મેં પહેલા કહ્યું એમ કે હવે સોશિયલ મીડિયાનો જમાનો છે. જે જમાનામાં નાનામાં નાની વસ્તુ બી સોશિયલ મીડિયામાં લોકો સુધી પહોંચતી હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક એની અંદર કોઈ રોકટોક નથી હોતી. હવે કોઈ બી ઘટના બને તો એ ઘટનાને તમે જે રૂપ આપવા માંગતા હો એ આપી શકતા હો છો. બિલકુલ. પરંતુ સાચી હકીકત અહીંયા બેઠેલા હજારો બહેનો છે. લોકો દરરોજ બહાર ફરતા હશે, કોઈ પ્રકારની તકલીફ પડી હોય, બરાબર છે, તો તમે બી દરરોજ કેટલા વર્ષથી પત્રકારત્વ કરો છો? 24 કલાક તમે બહાર ફરી શકો છો. એટલે એ પ્રકારની વાત નથી હોતી. આપણે ક્રાઇમને કંટ્રોલ કરવા માટે હર્ષભાઈ, તમે